સિંહો ખૂબ જ મોટા સંખ્યામાં રહે છે। આ વિસ્તારમાં સિંહો ગ્રુપ સાથે રહે છે અને આ જમીન કંપનીને સોંપવામાં આવે તો સિંહો અને ગામડાઓ વચ્ચે ઘર્ષણ વધશે અને સિંહોની મુશ્કેલીઓ પણ વધશે। આથી અમારી માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ કંપનીને આ જમીન કંપનીને સોંપવામાં ન આવે। કિંમતી જમીન વન્યજીવો માટેની એક ખાનગી કંપનીને માઇનિંગ માટે આપી દેવાનો કારસો ચાલી રહ્યો છે, તો આ ખૂબ જ ગંભીર બાબત છે। જ્યારે વન્યજીવો માટેનું જે રિઝર્વ અભયારણ્ય છે, રિઝર્વ ફોરેસ્ટની જે જગ્યા છે એ ખાનગી કંપનીને આપી દેવામાં આવે ને એ પણ માઇનિંગ માટે, તો આ બિલકુલ અયોગ્ય અને બિલકુલ ખોટું પગલું છે। વન્યજીવોનું નિકંદન કાઢવાનો આ એક કારસો છે। આમ જોવા જઈએ તો આ જે 75 હેક્ટર જે જગ્યા છે તેમાં જે છેલ્લી સિંહ ગણતરી થઈ એ વખતે વન વિભાગે પોતે કબૂલેલું છે કે અહીંયા આગળ 40 જેટલા સિંહોનો વસવાટ છે અને છેલ્લા 3 મહિનાની જો સિંહ ગણતરી આપણે જોઈએ પૂનમ અવલોકન, તો એની અંદર 51 જેટલા સિંહોનો વસવાટ આ બાબરકોટ વિસ્તારની અંદર છે। ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારે મંજૂરી આપવામાં આવતી નથી, આવશે પણ નથી હજી, હવે શરૂ થઈ જશે અને તો ફરી પેરવી શરૂ થઈ જશે કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો જી સેન્સસમાં પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી। આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।